ભગવાનની આગળ એમની દ્રષ્ટિ સમક્ષ અમને પગે લાગો ને તો એ શાસ્ત્ર નિશ્ચિત છે, લગાય નહીં. ભગવાનને આગળ પછી દૂર આઘા અમને પગે લાગો એ વાત બરાબર છે, ત્યાં નહીં. ઉપાસનાના સ્ટેજ ઉપર કાંઈ નહીં. સભા બેઠી હોય ત્યારે છોકરું 5 વર્ષનું મંગળામાં આવ્યું હોય તો વહેલું આવીને આગળ બેસી જાય. પછી એનો દાદો આવે કલાક પછી, બધાને જય સમદાન કરતા એવડો એ છોકરાને પગે લાગે જય સમદાન. હવે દાદો છોકરાને પગે લાગે એ કાયદો છે? છોકરો પગે લાગે, પણ દાદો કેમ પગે લાગ્યો ત્યાં છોકરાને? તો કે ત્યાં તો બ્રહ્મની મૂર્તિઓ છે, એ બ્રહ્મ સભા છે, ત્યાં છોકરો નથી. અને ત્યાં છોકરાનો ભાવ લાવે, પત્નીનો ભાવ લાવે, શત્રુનો ભાવ લાવે. કારણ કે આપણે કંઈક રૂપિયા માગતા હોય ને આવી ચડ્યો હોય, હા આ મારો બેટો ભટકાયો, હવે વાત એને એટલે આવડો આ શું કરે? દંડવતમાં જ ધ્યાન ના રાખે, માળામાં જ ધ્યાન રાખે, એના તરફ છટકી ના જાય. એવું ભગવાન નહીં જોતા, તું બહાર માગજે ને, એનું ઘેર નહીં જોયું તો ત્યાં જજે. અહીં જમ્પીને હવે માન આવ્યો છો 2 મિનિટ, એમાં પાછો આ ખેલ ક્યાં ઊભો કરે? રહેવાય નહીં. ઓલો લાભ પછી મળવાના, પહેલો લઈ લેવા દે કે છે. જીવની પ્રકૃતિ છે, બહુ હલકા વિચારનો જીવ છે. ધીમે 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 સંત એના ઉપર નકશી કરે. જાતવાન હોય તો નકશી થાય ને, તો પાછો બીડ હોય તો પાછો તૂટી જાય. જાવતા નહીં આવું. એટલે પરમાત્માના સ્વરૂપ પાસે આપણે આવીએ એટલે ત્યાં કશી માંગણી ન થાય. કુસંગથી રક્ષા કરજો, સત્સંગનો યોગ આપજો, સદાય પ્રસન્ન રહેજો. બીજું કાંઈ ના હોય ત્યાં કશું મગાય નહીં. લક્ષ્મીનારાયણ દેવ આગળ આવીએ, વાસુદેવ ધર્મદેવ ભક્તિ માતા પર આવીએ, ત્યાં કંઈક જોતું હોય તો કહીએ, એમાં વાંધો નહીં. કારણ કે જીવને ઈચ્છણાઓ રહે, કંઈક ને કંઈક હોય તો ભગવાન તરત હાલે છે, હાજરા હાજુર છે, આપે છે. માગે ન માગે એનું જાય એવા દેવ છે, ત્યાં આપણે કરવું પડે. એની સાથે સાથે એમની આજ્ઞાનું બી અનુસંધાન રાખવું પડે. નર્યું માગવાનું એક જ જ્ઞાન હોય, બીજું જ્ઞાન ના હોય તો એ નકામું. એમ એણે આપણને આપ્યું તો પાછો 10મો 20મો ભાગ ત્યાં અર્પણ કરવો, એ પણ હારે નારે પાછો સમજવું પડે. રૂપિયા આપી આવે કોકને ને ઉતારો હોદે વળતા કેમ ના હાલો? ધર્મમાં તો 100 રૂપિયા લખે એટલે એને 12 મહિને 1000 રૂપિયા જ આવક છે. 100 રૂપિયા હાલે, પછી હાલે 15 હાલે, હવે 5-7 લાડવા લઈ જાય, 5-7 કંઠીઓ પાછી લઈ જાય, એટલે 2 રૂપિયા બચે. ઘણા બધા એમ ઘણા સમજુ છે, ચોખ્ખા ધર્માદા કાઢે છે. 100 કેરી થઈ હોય તો 10 મંદિરમાં મૂકી આવે એવાય છે આજે. કેમ? ભગવાને આપી, ભગવાનની આજ્ઞા છે, આજ્ઞા પળાય. બગડી જાય તો